જય માં જય રમાનાથ. આજે પૂજ્યભાઈનો પ્રાગટ્યોત્સવ બધા ભક્તોને જગદંબાના, રમાનાથ ભગવાનના, મા રમાંબાના ખૂબ ખૂબ આશીર્વાદ સાથે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તારીખ 13/9/25 શ્રુતિ ગોંડલ. પૂજ્યભાઈનો પ્રાગટ્યોત્સવ તારીખ 4/10/1920. આજે ભાદરવા વદ સાતમના દિવસે પૂજ્યભાઈનો પ્રાગટ્ય થયું. ભાદરવા વદ છઠના રાતના 1 વાગ્યાની આજુબાજુ પૃથ્વી ઉપર પરમ સત્તા પૂજ્યભાઈનું પ્રાગટ્ય થયું. દેવોના દુંદુભી ગુંજી ઉઠ્યા. ગુલાબ, કેવડા અને સુખડની સંમેલિત સુગંધથી વાતાવરણ મગમગી ઉઠ્યું. માં પોતે જ ભાઈના રૂપમાં ગિરનારના અંબાજીના મંદિરમાંથી દિવ્ય પ્રકાશ લઈને પ્રગટ્યા. કલી કલુષિત કાળી ચેતનાઓને કાલીમાં મુક્ત કરવા માટે અંધારી રાત્રે પ્રગટ્યા. અસુર સંહાર કરવા માટે નહીં, પરંતુ પ્રેમનો પ્રદીપ પ્રગટાવવા માટે પ્રગટ્યા. પ્રેમનું સંક્રમણ કરીને અસુરનું નહીં પણ અસુરત્વનો નાશ કરવા માટે અજોડ શક્તિ પ્રગટી. શસ્ત્રથી નહીં પરંતુ નામ મંત્રથી સહજ અનુશાસન સ્થાપવા પૂજ્યભાઈ પધાર્યા. પ્રેમ રસાયણ દ્વારા ચેતનાને ઉર્ધ્વગામી બનાવવા અંબા પ્રગટ્યા. હવે પૂજ્યભાઈ પ્રગટ્યા એ આપણને બધાને ખ્યાલ છે. ત્યારથી આગળ શું શું થયું એ પણ આપણને ખબર છે, પરંતુ આ વખતે આપણે થોડું ચેન્જ કરીએ. પૂજ્યભાઈએ આપણને શું શું કહ્યું, આપણે શું શું કરવાનું છે, પૂજ્યભાઈને આપણી પાસે શું અપેક્ષા છે. આપણને આટલી મોટી માં મળી તો પૂજ્યભાઈ આપણને કયા રસ્તે લઈ જવા માગે છે એ આપણે જોઈએ. તો આપણને પૂજ્યભાઈ કહે છે, સમસ્ત વિશ્વમાં એની કૃપા વરસી રહી છે. કણે કણ ઉપર એની કૃપા છે. જો ઝીલતા આવડે તો એની કૃપાનો અનુભવ થઈ શકે છે. એકમાંથી એ અનેક થયો. એ દરેક જીવને કણ કણને ચાહે છે. દરેક ઉપર પ્રેમ અને કરુણા વરસાવે છે. આ કૃપાથી પણ વિશેષ છે. એના પ્રેમનો અનુભવ એટલે કે એની કૃપાનો અનુભવ અલગતા માગે છે. એ અલગતા પણ એ આપે છે. ભગવાન જીવથી સહેજ અળગો રહી જીવને પ્રેમનો અનુભવ કરવા દે છે. એને આંશિક અલગતા આપી પોતાની કૃપાનો અનુભવ કરવા દે છે. જો પ્રેમમાં એ ભક્ત સંપૂર્ણ રીતે એક બની જાય તો એને પ્રેમનો અનુભવ શી રીતે થાય? ભક્તને આવી આંશિક અલગતા આપવામાં એનો પ્રેમ અને કરુણા નેત્રે છે. ટ્રીમેન્ડસ સેક્રિફાઈસ, આત્યંતિક બલિદાન માંગી લે છે. જીવને પોતાનાથી અલગ રાખી એ પ્રેમનો અનુભવ જીવને આપે છે અને પોતે પણ ભક્તના પ્રેમનો આસ્વાદ લેવા આતુર હોય છે. જો એ ભક્તમાં એબ્સોર્બ થઈ જાય તો એને આનંદનો અનુભવ થાય કઈ રીતે? ભક્તને મળેલી અલગતા એની કૃપા છે. એમાં ભક્તને આનંદ છે. તેથી કૃપાને હું આ વિશેષ કૃપા ગણું છું. એની કૃપાથી ભક્ત પ્રભુ પ્રેમનો આનંદ લૂંટી શકે છે, જે લૂંટાવવા એ પોતે આતુર છે. એ પોતે જીવથી અલગ રહે આનંદ લૂંટી રહ્યો છે અને લૂંટાવી રહ્યો છે. અરે લૂંટાઈ જવામાં એને અપાર આનંદ છે. જીવને અલગતાનો સ્વીકાર કરીએ
તો સમગ્ર વિશ્વમાં એની કૃપા વરસી રહી છે. એમાં એનો પ્રેમ છે, કરુણા છે, એનું સેક્રિફાઈસ છે. કૃપાનો એને બોજો નથી. કણ કણ ઉપર એની કૃપા છે. જેની અનુભૂતિ શક્ય છે એની કૃપા હંમેશ ઝીલાતી નથી, કારણ કે તે ઝીલવા માટેની આપણી મર્યાદા છે. આપણી એ તરફની દ્રષ્ટિ નથી. આપણી ચેતના જો વ્યાપક, વિસ્તૃત અને ગ્રહણશીલ બને તો ભગવાનની કૃપાને યથાર્થ રીતે ઝીલી શકીએ. એની કૃપા સતત વરસી રહે છે. પણ જેમ તંદુરસ્ત માણસ માટે જે સ્વાદિષ્ટ ભોજન છે તે માંદા માણસને કડવો ખોરાક લાગે છે, તેમ માયિક બંધનોને લીધે પ્રભુની કૃપા સમજાતી નથી, અનુભવાતી નથી, ઝીલી શકાતી નથી. આપણી સૃષ્ટિ એ માટે તત્પર નથી. આપણી રહી ફાઇનાઇટ કોન્શિયસનેસ, સીમિત ચેતના. કેમ સમજી શકાય? પ્રકૃતિમાં જે કંઈ છે તેની કૃપા છે. કૃપા એ તો ભગવત વિધાન છે. પવન, પ્રકાશ, પાણી, સૂર્ય એ બધા દ્વારા સહુ ઉપર એની કૃપા વરસે છે. આપણું સમગ્ર અસ્તિત્વ એની કૃપાને આધારે છે. આપણામાં એણે અદ્ભુત આકર્ષણ મૂક્યું છે, જે દ્વારા ગૂઢ રીતે આપણે એના પ્રત્યે ખેંચાયેલા રહીએ છીએ. એ જ બતાવે છે કે આપણે એની સાથે જોડાયેલા રહીએ છીએ. ભગવાન પરમ પ્રેમી છે. સર્વત્ર એના પ્રેમનું તત્વ નેતરી રહ્યું છે. એણે આપણામાં એના પ્રેમનો એક કણ મૂક્યો છે. દેહ પ્રત્યે, સંસારના વિષયો પ્રત્યે ખેંચાયેલા રહીએ છીએ. પણ એ જ પ્રેમ ભગવત સ્વરૂપ તરફ વળી જાય. ભગવાન એ પોતે જ પ્રેમનું સ્વરૂપ છે, જે આપણને સમજી શકતા નથી. આપણે ભગવાન દ્રષ્ટિ ખોલે એ જરૂરી છે. ભગવાન જ સૃષ્ટિનું સમગ્ર અસ્તિત્વ એની કૃપા ઉપર જ અવલંબે છે, જેને આપણે સમજી શકતા નથી. ભગવાન દ્રષ્ટિ ખોલે એ જરૂરી છે. ભગવાન જ બધું થઈ રહ્યો છે. એ પોતે ભક્તથી અલગ રહીને પ્રેમનો આસ્વાદ લેવા આતુર છે, પ્રેમનો આનંદ લેવા આતુર છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એની કૃપા સમજવાની દ્રષ્ટિ આપે. હકીકતમાં આપણે એની કૃપાને સમજી શકતા નથી. અનુકૂળતાને પ્રભુની કૃપા અને પ્રતિકૂળતાને અવકૃપા સમજીએ છીએ. દુઃખ અને કષ્ટ આવે ત્યારે કહીએ કે મેં એવા કેવા કર્મો કર્યા હશે કે ભગવાન મને આટલા દુઃખ આપે છે, પેલાને આવા ખરાબ કર્મ છતાં કેટલું સુખ આપ્યું છે. એમ કેમ? એટલે કે પ્રભુ ઉપર અવિશ્વાસ, અશ્રદ્ધા આવે છે. સાનુકૂળ સંજોગોને કૃપા અને પ્રતિકૂળ સંજોગોને અવકૃપા સમજવા જેવા આવા તો આપણા માપદંડો છે. આપણા સુખ અને દુઃખની ઉપર બહુ સૂક્ષ્મ અને વિલક્ષણ રૂપે ભગવાનની કૃપા કામ કરી રહી છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, એની કૃપા સમજવા માટે દ્રષ્ટિ આપે. આપણા ખોટા માપદંડોથી એની કૃપા સમજાશે નહીં. આપણી રીતે તો એની કૃપાને અવકૃપા સમજી બેસીશું, કારણ કે આપણે ક્ષુદ્ર ચેતનામાં જીવી રહ્યા છીએ. નરસિંહ, મીરા જેવા ભક્તો અત્યંત દુઃખમાં પણ ભગવાન માટે નાચ્યા હતા. સામાજિક રીતે તેઓ કંગાલ હતા. સમાજમાં એમનું કોઈ સ્થાન ન હતું, પણ એમની આંતરચેતના એટલી સમૃદ્ધ હતી કે બધું એમણે પ્રેમથી સહન કર્યું. ભગવાનનો સ્પર્શ એમને એટલો પ્રગાઢ હતો કે પ્રાકૃતિક સુખ દુઃખોના ભાવથી તેઓ અલિપ્ત રહ્યા. સ્તુતિ અને નિંદાને એમણે કોરે મૂક્યા હતા. જ્યારે આપણે ભગવાનમાં જીવીશું ને, ત્યારે જ એની કૃપાનું યથાર્થ મૂલ્ય સમજીશું. આપણે માને પ્રાર્થના કરીએ, જગદંબાને પ્રાર્થના કરીએ, રમાનાથ ભગવાનને માં રમાંબાને પ્રાર્થના કરીએ કે આપણામાં ભગવાન માટેની ચાહ મૂકે. સંસારની ચાહે તો અમને છેતર્યા છે.
દુઃખી કર્યા છે, કીક મારી છે. માને પ્રાર્થના કરીએ, હે માં, તું અંતર્યામી તરીકે અમારામાં વસ. અમે બીજી ચાહોને કોરે મૂકી તને ચાહીએ એવી કૃપા તું કર. અમે જગતને પ્રેમ કરી શકીએ, અનુભવી શકીએ કે અંતર્યામી તરીકે તું જ દરેકે દરેકમાં સ્થિત છે. બસ એવી દ્રષ્ટિ તું અમને આપ. કારણ કે તારા પ્રકાશની શત શત ધારા પાસે જ્યોતિ સમુદ્રનો સંદેશ છે. એ કિરણો જ્યાંથી ઉત્પન્ન થયા છે ત્યાંનો સંકેત છે. પક્ષીઓના કલરવમાં પરમનો રણકો છે. મૂળ નાદનો સંકેત છે, નાદ બ્રહ્મનો. પ્રભાતી તેમજ સાંધ્ય આકાશમાં રેલાતા રંગો પરમ સૌંદર્યની લિપિ માત્ર છે. પરમ સૌંદર્યને વ્યક્ત કરવું અશક્ય છે, છતાં જરૂર પડે ત્યાં વ્યક્ત કરવા કોઈ લિપિની જરૂર છે. બસ એ લિપિ માત્ર છે જેમાં એની એક ઝલક જ છે. એ દ્વારા એ અપ્રાકૃતનું અને સૌંદર્યનું વર્ણન કરી શકાવાનું નથી. પરમને સમજવું અઘરું છે. એના કોઈ વ્યક્ત પાસા સાથે એકાકાર થઈ એનામાં ખોવાઈ જવાથી પરમનો સ્પર્શ મળી શકે છે. બાકી પરમને પામવું અશક્ય છે. ઇટ ઇઝ ઓનલી નોલેજ થ્રુ આઈડેન્ટિફિકેશન ધેટ ઇઝ પોસિબલ. ફક્ત એની સાથે એકાકાર બનવાથી જ એને જાણી શકાય. પૂજ્યભાઈ, બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ બ્લેસિંગ્સ. જય માં, જય રમાનાથ.